તો કેમ છે ટુ ફેમિલી મજામાં? તો આજે આપણે મિત્રો ફરીથી એક મળી ગયા છીએ મસ્ત મજાના નવા વિડીયોની અંદર. મિત્રો આજનો જે મિત્રો વિડીયો છે આપણા પશુપાલનની અંદર, ખાસ કરીને મિત્રો કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય ને કોઈ બધી પ્રકારની મિત્રો તકલીફ આવે, જેમ કે દૂધ ઘટવાની છે, આપણું પશુ નીણ નથી ખાતી, કોઈ પ્રકારની પશુ માટે એનો આજનો આપણે એક જબરજસ્ત એક રામબાણ અને ઘરેલું ઇલાજ લઈને મિત્રો આવેલા છે. આ ટોપિક છે આપણા દૂધાળુ પશુ માટે ખાસ કરવાનું છે. જે કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય, શિયાળાની અંદર આપણા પશુઓને મિત્રો દૂધ ઘટવાની શક્યતા રહેતી હોય તો આ અવશ્ય ઉપાય કરજો, આપણા પશુઓની અંદર જોરદાર ફાયદો કરશે. અને બીજી વસ્તુ મિત્રો, નીલુ ફાર્મિંગ ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો ગમે તો મિત્રો શેર કરી દેજો, ઇન્સ્ટા અને ફેસબુકમાં મિત્રો હોય તો ફોલો પણ કરવાનું રાખજો, જેનાથી આપણી આવી નવી માહિતી તમારાથી ચૂકી ન જાય મળે એના માટે. અને સરસ મજાનું આપણા પશુપાલન વ્યવસાયની અંદર જોરદાર મિત્રો ફાયદો થાય. તો મિત્રો કોઈ પણ દૂધાળા પશુ મિત્રો, ખાસ કરીને આપણા દૂધાળા પશુને વાત કરીશું કે જ્યારે કોઈ પણ પશુને મિત્રો અચાનક દૂધ ઘટી જાય, એમાં મિત્રો ઠંડીના કારણે આપણા પશુને મિત્રો દૂધ ઘટવી જવાની શક્યતા રહેતી હોય તો એની માટે ઘરેલું અને એક રામબાણ મિત્રો ઇલાજ છે. તમારે શું વસ્તુ કરવાની છે, કેવી કેવી રીતે આનો મિત્રો ફાયદો છે, અવશ્ય મિત્રો કરવાનો છે. જોરદાર રિઝલ્ટ મળશે અને ઉપયોગી થાય એના માટે મિત્રો તમારે વિડીયોને પૂરું જોવાનું છે. મિત્રો તો હાલો મિત્રો જલ્દી કરી દઈશું કે આપણે સરસ મજાના વિડીયોની શરૂઆત. તો તમારે મિત્રો કોઈ પણ ગાય ભેંસ મિત્રો હોય જ્યારે એને મિત્રો દૂધ ઘટવાની શક્યતા રહે, બીજા નંબરની અંદર આપણા પશુને અચાનક દૂધ ઘટી જાય, 2-3 મહિના થાય એટલે ધીમે ધીમે દૂધ ઘટાડતું જાય, તો આ જે ઉપાય છે આપણા દૂધાળો પશુ છે, મિનિમમ 4 થી 5 દિવસ સુધી જ ઉપયોગ કરવાનો છે એટલે તમને સચોટ રિઝલ્ટ મળશે. તો તમારે મિત્રો પહેલી વસ્તુ જે હું કહું તમારે અવશ્ય કરવાની છે, પહેલા મિત્રો આપણે છે સરસોનું તેલ લઈ લેવાનું છે. 500 ગ્રામ સરસોનું તેલ, 500 ગ્રામ થી લઈને મિનિમમ આપણે 300 ગ્રામ જેટલું આપણે ઘઉંનું ભડકું આવે છે એ પણ લઈ લેવાનું છે. ચોથી વસ્તુ છે મિત્રો આપણે શક્કર આવે છે, બરોબર, તો શક્કર છે અથવા તમે ખાંડ પણ લઈ શકો છો, આપણે એનો પણ ઉપયોગ કરી શકો, અથવા સાકરનો પણ તમે મિત્રો ઉપયોગ કરી શકો, અથવા મિશ્રી પણ તમે લઈ શકો, બરોબર. તો આમાંથી કોઈ પણ વસ્તુ તમારે લઈ લેવાની છે અને સરસ મજાનું મિત્રો એને પાવડર કરી નાખવાનું છે. અને વ્યસ્ત રીતે એને ભેગું કરી આપણે કોઈ પણ દૂધાળુ પશુ હોય જ્યારે મિત્રો આપણે દોવાનું ટાણું હોય ત્યારે સવાર સાંજ બંને ટાઈમ મિનિમમ 200 થી 250 ગ્રામ તમારે રેગ્યુલરી ખાંડની અંદર મિત્રો નાખવાનું હોય છે, મિનિમમ 5 દિવસ સુધી. જ્યારે દોયા બાદ તમારે ખાંડની અંદર નાખ્યા પછી 10 થી 15 મિનિટ રહીને મિત્રો આપણે જે દૂધાળુ પશુ હોય દોયા બાદ તમારે 15 મિનિટ પછી એ ગાય હોય કે ભેંસ હોય મિત્રો એને જ પાણી 10-15 મિનિટ પછી પાવાનું છે, ત્યાં સુધી પાવાનું નથી. અને મિનિમમ મિત્રો આ જે ઉપાય છે તમારે મિનિમમ 4 થી 5 દિવસ સુધી ઉપયોગ કરવાનો છે. અને જો રેગ્યુલર પણ કરવો હોય પણ મિત્રો અમુક પશુ ઉપર લાગુ પડતું હોય છે એટલે દૂધાળા પશુ ઉપર આનો જોરદાર રિઝલ્ટ મળશે. અને જે દૂધાળુ પશુ હોય જે દૂધ ઘટાડી દેતું હોય એને ઉપયોગ કરવાનો છે મિત્રો, બરોબર. ભયાના ઉપર નથી કરવાનું છે મિત્રો, દૂધ ઘટાડી દીધું હોય એને જ કરવાનું છે. એને એ મિનિમમ મિત્રો 5 થી 6 દિવસ સુધી અથવા 7 દિવસમાં પણ ઉપયોગ તમે કરી શકો છો. આશા કરો મિત્રો તમને આજની માહિતી ગમી હોય તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બીજા વસ્તુમાં ઇન્સ્ટા અને ફેસબુકમાં મિત્રો ફોલો કરવાનું રાખજો, કારણ કે આપણે ઇન્સ્ટા અને ફેસબુકમાં પણ આપણો વિડીયો આવતા છે. અવશ્ય મિત્રો સપોર્ટ દેજો, સાથ અને સહકાર મિત્રો આપજો, વિડીયોને શેર કરવાનું રાખજો મિત્રો, જેટલા આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન ભાઈઓ છે એટલે માહિતી સારી મળે. હાલો મળીશું આપણે એક સરસ મજાના નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય જવાન અને જય કિસાન સાથે મિત્રો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરશું. મળીએ આપણે હવે નવા વિડીયોમાં. બાય બાય.